صلى الله عليه وسلم. Muhammad, mercy upon mankind. Muhammad sallallahu alayhi wa sallam. الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم مصطفى محمد وآل الطيبين الطاهرين المعصومين المظلومين ولاة الله على أعدائهم أجمعين من يومنا هذا إلى قيام يوم الدين. أما بعد، فقال الله الحكيم في كتابه الكريم: بسم الله الرحمن الرحيم. هو الذي بعث في الأميين رسولا منهم يتلو عليهم آياته ويزكيهم ويعلمهم الكتاب والحكمة وإن كانوا من قبل لفي ضلال مبين. रसूल खुदा ની વિલાદતની મુબારકબાદી અને છઠ્ઠા ઇમામ સાદિક આલી મુહમ્મદ ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામની વિલાદતની મુબારકબાદી સૌથી પહેલા ઇમામ ઝમાન સલાતુ વસ્સલામને પેશ કરવામાં આવે છે. સાથે સાથે તમે બધાએ જોનારાઓ જે આ પ્રોગ્રામને ખોજા ટેલિવિઝનના મારફતે જોઈ રહ્યા છો એ મુબારકબાદી તમને પેશ કરવામાં આવે છે. અઝીઝ દોસ્તો, ભાઈઓ બહેનો, વડીલો, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. રસૂલ ખુદાના અખલાક વિશે ચર્ચા કરવામાં આવી રહી હતી. આના પહેલાના દર્સના અંદર રસૂલ ખુદાના અખલાક વિશે બયાન કરવામાં આવ્યું હતું કે રસૂલ ખુદાના કેટલા સારા અને બહેતરીન અખલાક હતા. ખુદાવંદ આલમે રસૂલ ખુદાને આ દુનિયાવાળા ઉપર રહેમત બનાવીને મોકલાવે છે. વમા અરસલનાકા ઇલ્લા રહમતન લિલ આલમીન, કે અમોએ નથી મોકલાવ્યા રસૂલ તમને સિવાય કે દુનિયા માટે રહમત બનીને તમને મોકલવામાં આવ્યું છે. ખુદા રબ્બુલ આલમીન છે, રસૂલ ખુદા રહમતુલ લિલ આલમીન છે. ખુદા આખી કાયનાતનો રબ છે, પાલવા વાળો છે. રસૂલ ખુદા આખી કાયનાત માટે રહમત બનીને આવે છે. ऐसा दोस्तों, रसूल खुदा एक जग्या पर रसूल खुदा इरशाद फरमावे છે કે જેટલી તકલીફ મને દેવામાં આવી એટલી તકલીફ ન જનાબે આદમને મળી, ન જનાબે નૂહને મળી, ન જનાબે ઇબ્રાહીમને મળી, ન જનાબે મૂસાને મળી, ન જનાબે ઈસાને મળી. બીજા કોઈ નબીને આટલી તકલીફ નથી પડી જેટલી તકલીફ મને 23 વર્ષના અંદર પડી છે. વિચાર કરીએ કે બીજા નબીઓને બી આટલી તકલીફો પડી. જનાબે નૂહ પૈગંબર 950 વર્ષ સુધી તબલીગ કર્યા, આટલી તકલીફો જનાબે નૂહ પૈગંબર ઉપાડ્યા. જનાબે ઇબ્રાહીમે આટલી બધી તકલીફો ઉપાડી, આગના અંદર રાખવામાં આવ્યું. જનાબે મૂસાને આટલી બધી તકલીફો પડી, જનાબે ઈસાને આટલી બધી તકલીફો પડી. શું આટલી બધી તકલીફો હોવા છતાં રસૂલ ખુદા ફરમાવે છે કે તમામની તકલીફો એક ઠેકાણે, અને મને જે તકલીફો દેવામાં આવી છે એ સૌથી વધારે તકલીફ દેવામાં આવી. પણ તો બી આટલી બધી તકલીફો દેવા છતાંય રસૂલ ખુદાને પાણા મારવા, પથ્થર મારવામાં આવ્યું. રસૂલ ખુદા ઉપર ગંદકી ફેંકવામાં આવી, ઓઝડીઓ ફેંકવામાં આવી. રસૂલ ખુદાના પગના છે કાંટા બિછાવવામાં આવ્યા. તો બી રસૂલ ખુદા એક દિવસ બી કોઈ માટે બદદુઆ નથી કર્યા. અને હંમેશા ખુદાવંદાના પાસે દુઆ કરતા હતા, પરવરદિગારા આ કોમને તું હિદાયત ફરમા, કેમ કે આ કોમ જે છે એ ગુમરાહીના અંદર છે, એને સીધા રસ્તા પર લઈ આવ, એમને હિદાયત કર. વિચાર કરે આપણે કે આટલી બધી તકલીફ હોવા છતાં અગર કોઈ માણસ આપણને એક દિવસ તકલીફ આપે છે તો આપણે એને તરત જ બદલો લેવા માટે આપણે બેસી જશું, યા પછી જિંદગીભર એનો કીનો આપણે આપણા દિલોની અંદર રાખી લઈશું. પણ રસૂલ ખુદા ઉપર એ યહૂદી ઔરત જે દરરોજના કચરો ફેંકતી હતી તો બી રસૂલ ખુદા પોતાનો રસ્તો બદલાવ્યો નહીં, અને એ જ રસ્તા ઉપર રસૂલ ખુદા જઈ રહ્યા છે. અને અહીંયા સુધી કે જ્યારે એક દિવસ નહીં ફેંકવામાં આવ્યું તો રસૂલ ખુદા એના માટે પૂછા કરી રહી છે કે આ ઔરતને શું થઈ ગયું કે કચરો આજે ના ફેંકી. વિચાર કરે અગર એના જગ્યા પર આપણે હોત તો આપણે કંઈ સારું થયું કે આજે આપણે આપણા કપડાં ખરાબ થવાથી આપણે બચી ગયા. તો પણ રસૂલ ખુદા અખલાક રસૂલ ખુદા આપણે જોઈએ કે રસૂલ ખુદા પૂછા કરે છે કે શું થયું છે ને, તો કહેવામાં આવે કે બીમાર થઈ ગઈ છે. રસૂલ ખુદા એને જોવા માટે ગયા એના ઘરે. એ ઔરત કહે છે કે શું તમે આજે જ્યારે હું બીમાર છું ત્યારે મને બદલો લેવા માટે આવ્યા છો મારા પાસે? તો રસૂલ ખુદા ફરમાવે નહીં, આજે બદલો લેવા માટે નથી આવ્યો, બલકે હું તારો તબિયત તને પૂછવા માટે આવ્યો છું કે તું બીમાર થઈ કે તને જોવા માટે આવ્યો છું. યહૂદી બાયડી જ્યારે જોવે છે રસૂલ ખુદા આટલા સારા અખલાક છે, તરત જ રસૂલ હાથ ઉપર ઇસ્લામને કબૂલ કરે છે. તો આપણા માટે એવી જરૂર છે કે આપણે બી રસૂલ ખુદાની સીરત ઉપર ચાલતા આપણે બી અખલાક દર્શાવીએ અને આપણે બી બહેતરીન અને સારામાં સારા અખલાક આપણે પેશ કરીએ. અખલાક માટે આપણા રસૂલ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હદીસના અંદર ફરમાવે છે કે 3 વસ્તુઓ જે છે અખલાકમાંથી છે. એટલે આ 3 વસ્તુ આપણે અપનાવવી જોઈએ
કે રસૂલ ખુદા ફરમાવે છે આ 3 વસ્તુ જે અખલાકમાંથી છે. પહેલી વસ્તુ રસૂલ ખુદા ફરમાવી રહ્યા છે કે પહેલી વસ્તુ એ છે કે જે માણસ તમારા ઉપર જુલમ કરે તમે એને માફ કરી દો. અગર કોઈ માણસ તમારા ઉપર જુલમ કરી રહ્યો છે તમે એને માફ કરી દો. આ અખલાકમાંથી છે. પણ એમ નહીં કે તમારા ઉપર કોઈ જુલમ કર્યો છે તો તમે એનો બદલો લઈને, કીનો લઈને, હસદ લઈને તમે બેસી જાઓ કે એક દિવસ હડફેટમાં આવશે મારા સમજે અને હું એને મારો આ બદલો એને ચૂકતો કરીશ. પણ અગર કોઈ માણસ જુલ્મ કરી રહ્યો છે એને માફ કરી નાખવામાં આવે, એનો બદલો લેવામાં ન આવે, એને માફ કરવામાં આવે. અને ઇમામ અલી અસલાતુ વસલામ જે બહેતરીન હદીસના અંદર ઇરશાદ ફરમાવે છે કે તાકાતવાળો માણસ એ છે કે જે તાકાત ધરાવે છે બદલો લેવાનું પણ એને માફ કરી દે છે. કોઈ અગમ જુલ્મ કર્યો છે તમારા ઉપર, તાકાતવર માણસ એ છે કે જે તમે તાકાત ધરાવો છો કે તમે બદલો લઈ શકો છો પણ તમે એને માફ કરી નાખો, એ સૌથી મોટો તાકાતવાળો માણસ છે. બીજી વસ્તુ રસૂલ ખુદા ફરમાવે છે જે તમને મહેરૂમ કરે તમે એને અતા કરો, તમે એને આપો. એટલે કે અગર કોઈ માણસ મને એક વસ્તુની જરૂરત હતી, મને આટલા પૈસાની જરૂરત હતી પણ મને એ વખતે મને નહીં આપ્યો, મારું સિચ્યુએશન ખરાબ હતું, મને એ વખતે મને આટલા પૈસાની જરૂરત હતી, મને નહીં આપ્યો સમજ. પણ આજે એ માણસને એ જ વસ્તુની જરૂરત પડી રહી છે અને મારા પાસે છે તો હું એમ નહીં કરવા બેસું કે એ ઓલા દિવસે મને નહોતો આપે તો હું બી શું કામ એને આપવું. ગયા વર્ષે 2012માં એ મને નહોતો દીધો, મારું આ પ્રોબ્લેમ આટલું બધું આવ્યું હતું, મારું નુકસાન થઈ રહ્યું હતું આટલું બધું, તો મારી મદદ નહીં કર્યો, તો આ વખતે 2013ના અંદર એના માટે એ જ પ્રોબ્લેમ આવી રહ્યો છે તો હું શું કામ એને આપું છું, હું એને નહીં આપું છું. બીજી એક વસ્તુ આપણે એમ ઘણી વખતે વિચાર કરતા હોય, ઘણા વખતે આમ આવી જતા હોય શૈતાનના બહેકાવાના અંદર, આપણે કહેતા હોય છે કે એની છોકરીની શાદીના અંદર એ મને નહીં બોલાવ્યો તો હું શું કામ મારી છોકરીની શાદીના અંદર એને બોલાવું. એના ઘરે જ્યારે મળી શકે તો મને દાવત ના દીધો, એના ખુશીના પ્રોગ્રામના અંદર એ પોતે મને દાવત ન દીધો તો મારા ખુશીના પ્રોગ્રામમાં શું કામ હું એને દાવત દઉં. તો આ અખલાક નથી, બલકે અખલાક એ છે કે અગર એની છોકરીની શાદીના અંદર એ નહીં બોલાવ્યો હોય તો હું મારી છોકરીની શાદી જ્યારે થાય તો હું એને જરૂર બોલાવું છું. એને કહેવાય અખલાક. બદલો લેવા ઇસ્લામના અંદર એ બદલો લેવાની વસ્તુ નથી કે હું બદલો લઉં છું. અખલાક એ નથી શીખવાડતો આપણને. ઇસ્લામ આપણને એ નથી શીખવાડતો કે આપણે બદલો લેવા બેસી જાય. એના ઘરના અંદર મજલિસ હતી, એના ઘરના અંદર ખુશીનો પ્રોગ્રામ હતો તો એ મને એ ખુશીના પ્રોગ્રામ મને યાદ ન કર્યો તો હું બી મારી ખુશીના પ્રોગ્રામ યાદ નહીં કરું. આ બદલો લેવાની ભાવના જે છે એ કોઈ દિવસ આપણને ઇસ્લામ આપણને નથી શીખવતું. અને ત્રીજી વસ્તુ રસૂલ ખુદા ફરમાવે છે જે માણસ તમારાથી કતએ રહમ કરે, જે તમારો સગાવાળો તમારાથી સંબંધને તોડી નાખે, કતએ રહમ કરી નાખે, તમે એના સાથે સિલે રહમ કરવા જાઓ, તમે એના સાથે સંબંધને સુધારવા માટે જાઓ, તમે એના સાથે સારું સંબંધ રાખો. ભલે તમારા સાથે કતએ રહમ કર્યો છે, ભલે તમારા સાથે ઝઘડો કર્યો છે અને સંબંધને તોડી નાખ્યો છે, પણ તમે આગળ વધો અને એના સાથે સિલે રહમ કરો. એ બહેતરીન અખલાકમાંથી છે. અને રસૂલ ખુદાને એક છેલ્લી હદીસ બયાન કરો, બીજી એક હદીસ બયાન કરીને ઇન્શાઅલ્લાહ આ જલસાને આપણે તમામ કરીએ. રસૂલ ખુદા ફરમાવે છે કે લોકો તમારા પૈસાથી તો નફો નથી ઉપાડી શકતા. બધાય લોકો, રસૂલ ખુદા ફરમાવે બધાય લોકો તમારા પૈસાથી તો નફો નહીં ઉપાડી શકે, પણ કમ અઝ કમ તમે તમારા અખલાકથી લોકોને ફાયદો તો પહોંચાડો, નફો તો પહોંચાડો તમારા અખલાકથી. તો આપણે વિચારે કરીએ કે ઘણો પૈસો એવો બી હોય છે કે જે ઇન્સાને પોતે ફાયદો નથી ઉપાડી શકતો, બીજા લોકો ફાયદો ઉપાડી દે છે. મિલતી મિલિયનદાર હોય છે પણ લાગી ગઈ બીમારી, ડિયાબેટની બીમારી છે તો મીઠાણ નથી ખાઈ શકતો, અલ્સરની બીમારી છે તો તીખાણ નથી ખાઈ શકતો, બીજો કોઈ બીમારી છે ડૉક્ટર કે આ વસ્તુ ના ખાજે, ઓલું ના ખાજે, ફક્ત સૂપ ઉપર જિંદગી પસાર. આટલો બધો પૈસો હોવા છતાં સૂપ ઉપર જિંદગી પસાર કરી છે. આટલો બધો પૈસો હોવા છતાં વયા જ નથી કરી શકતો. ડૉક્ટર કહે છે અવ્યોમાં ના બેસજે, બાતોમાં ના બેસજે, ફુલાન ઠેકાણ. જે પૈસો છે પણ એનો પૈસાનો પોતે ફાયદો નથી ઉપાડે. ઘણા લોકો તો પોતે જ ફાયદો નથી ઉપાડી શકતા, પણ ઘણા લોકોના પૈસા બીજા લોકો ફાયદો ઉપાડતા હોય છે. તો રસૂલ ખુદા ફરમાવે છે કે તમારા પૈસાથી બધાય તો ફાયદો નહીં ઉપાડી શકે, તો ઓછા લિમિટમાં માણસો છે જે ફાયદો ઉપાડી શકે છે, પણ કમ અઝ કમ તમારા અખલાકથી બધાને નફો તો તમે પહોંચાડો, તમારા અખલાકથી બધાને ફાયદો તમે પહોંચાડવાની કોશિશ કરો. તો જો દોસ્તો આપણે ખુદાવંદ આલમ પાસે દુઆ કરીએ કે પરવરદિગારા તને એ રસૂલ કે જે બહેતરીન અખલાક ધરાવતા હતા એ રસૂલનો વાસ્તો આપે છે અને એ ઇમામ કે જે સાદિક આલે મોહમ્મદ છે એમનો વાસ્તો આપે છે. પરવરદિગારા અમોને સારામાં સારા અખલાક અપનાવવાની તૌફીક અતા ફરમા. પરવરદિગારા અમોને
બધાય સાથે એક અને એક્યતા સાથે રહેવાની તૌફીક અતા ફરમા. અમારા ઇમામ ઝમાન સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ઝુહરમાં તાજિલ ફરમા. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.